નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો સમજવા માટે ત્રિકોણમિતીય વિધેયો અને એના પ્રકારોની ચર્ચા કરી. છેલ્લે સમજ્યા હતા એક એક અને વ્યાપ્ત વિધેય. જો વિધેય એક એક અને વ્યાપ્ત વિધેય એટલે કે બાયજેક્ટિવ ફંક્શન હોય તો એવા વિધેયનું પ્રતિવિધેય મળે છે અને તેથી તો એક એક અને વ્યાપ્ત વિધેયને પ્રતિવિધેય સંપન્ન વિધેય કહેવાય છે. તો પ્રતિવિધેય સંપન્ન વિધેય હોય તો એવા વિધેયનું પ્રતિવિધેય મળે. તો પ્રતિવિધેય શું છે તેનો ખ્યાલ આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો પ્રતિવિધેય અથવા તો ઇનવર્સ ફંક્શન એટલે જો f from a to b એક એક હોય અને વ્યાપ્ત હોય તો fનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. જો f from a to b fx equal to y આ રીતે વ્યાખ્યાયિત હોય તો તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ થશે b to a અને એનું સૂત્ર મળે છે f ઇન્વર્સ y equal to x. હા, આની વાત સમજવા માટે આગળની જેમ આપણે ગ્રાફિકલી આનું ઉદાહરણથી સમજ મેળવવા પ્રયત્ન કરીએ. તો ગણ a અને b ના ઘટકો આપણે આ પ્રમાણે લઈએ. એમાં ઘટકો જે છે તે ધારો કે 1 2 3 અને 4 છે અને b માં ઘટકો આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ a b c અને d. ફંક્શન ફ્રોમ a ટુ b a અને b નું a થી b પરનું વિધેય f લખ્યું અહીંયા આપણે. b પર આધારિત વિધેય માટે ફંક્શન ફ્રોમ a ટુ b જો લઈએ અને એના ઘટકો 1 2 3 4 હોય અને b ના ઘટકો a b c d હોય તો ઘટક 1 ને a સાથે, 2 ને b સાથે, 3 ને c સાથે અને 4 ને d સાથે સાંકળીએ છીએ. હવે આનો અર્થ આમ થયો કે f1 ઇક્વલ ટુ શું મળ્યું a, f2 બેનું પ્રતિબિંબ થશે b, f3 થશે c, f4 થશે d. એટલે કે 1 2 3 4 ના પ્રતિબિંબ a b c d મળે છે. હવે આપણે વાત સમજવી છે આનું પ્રતિવિધેય અથવા તો f ઇન્વર્સ. તો આમાં આ જ વાત છે અને આપણે આ પ્રમાણે ગ્રાફિકલી સમજશું. અહીં ઘટક આ પ્રમાણે લખવા છે. એના ઘટકો દર્શાવ્યા તે જ 1 2 3 અને 4. બીના ઘટકો લખ્યા આપણે a b c અને d. તો અહીં વાત આ પ્રમાણે આપણે કરવી છે. ફંક્શન f a ટુ b છે જ્યારે f ઇન્વર્સ શું વ્યાખ્યાયિત કર્યું છે b ટુ a. તો b થી a પરનો રિલેશન છે જેને તમે કહેશો f ઇન્વર્સ. તો f ઇન્વર્સ માટે ઘટક a ને 1 સાથે સાંકળીશું. b ના ઘટક a ને 1 સાથે સાંકળવો છે, b ને 2 સાથે, સ્મોલ c ને 3 સાથે અને d ને 4 સાથે. તો આ જે મળ્યું એ f નું શું થયું કહેવાય પ્રતિવિધેય f ઇન્વર્સ. તો f ઇન્વર્સ ના ઘટકોમાં આવું થયું આપણને મળ્યું. અહીં f ઇન્વર્સ a કેટલું થશે 1, f ઇન્વર્સ a ઇક્વલ ટુ 1, f ઇન્વર્સ b થશે 2, f ઇન્વર્સ c થશે 3 અને f ઇન્વર્સ d થશે 4. તો આમ f નું પ્રતિવિધેય f ઇન્વર્સ એટલે જો ફંક્શન f ફ્રોમ a ટુ b હોય તો f ઇન્વર્સ થશે b ટુ a અને જો f નું સૂત્ર fx ઇક્વલ ટુ y આપણને આપેલું હોય તો અહીં થઈ જશે f ઇન્વર્સ y ટુ x. અને અન્ય રીતે પણ ગ્રાફિકલી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું.
ગ્રાફિકલી સમજવા માટે આ પ્રમાણે ફંક્શન એફ ના ઘટક અને એફ ના ઘટક ઈ ના બી સાથેના રિલેશન માટે ઈ ના ઘટકોને આપણે એક્સ એક્સિસ પર, બી ના ઘટકોને વાય એક્સિસ પર લખશું. એના ઘટકો હમણાં મેં દર્શાવ્યા હતા તે કયા હતા? એના ઘટકો 1, 2, 3 અને 4 હતા, જ્યારે આના ઘટકો હતા એ, બી, સી અને ડી. જો આ પ્રમાણેનો કોઈ fx બરાબર y નો આલેખ આવી રીતનો મળતો હોય સપોઝ, તો અહીં આવું થશે. ઘટક 1 સમજવા પ્રયત્ન કરીએ. 1 ને સંગત સંખ્યા કઈ મળે છે આપણને? a. એવી રીતે 2 ને સંગત સંખ્યા કઈ મળશે? b. 3 ને સંગત સંખ્યા c. અને એવી જ રીતે 4 ને સંગત સંખ્યા એ આપણને ડી મળે છે. તો અહીં આ રીતનો જે ગ્રાફ મળ્યો છે એને વિધેયના પ્રતિવિધેયના ખ્યાલ તરીકે આ પ્રમાણે સમજીશું. ફરીથી રિપીટ કરું છું. ફંક્શન f ફ્રોમ a ટુ b છે અને f ઇનવર્સ ફ્રોમ b ટુ a છે. તો x એક્સિસ ફ્રોમ x એક્સિસ ટુ y એક્સિસ એ દર્શાવે છે વિધેય f. 1 ને a સાથે સાંકળું છે, 2 ને b, 3 ને c અને 4 ને d સાથે ફ્રોમ x એક્સિસ ટુ y એ થશે ફંક્શન f. તેથી ઉલટું ફ્રોમ y એક્સિસ ટુ x, y ટુ x, જેને આપણે કહીશું f ઇનવર્સ. તો f ઇનવર્સમાં આ રીતે થશે ઉલટું. આ એ ઘટક છે એને આપણે સાંકળીશું 1 સાથે, a થી 1. બી ઘટક સંકળાશે 2 સાથે, સી 3 સાથે અને ડી એ 4 સાથે. તો ફ્રોમ y ટુ x જે મળ્યું તે શું થશે? એફ ઇનવર્સ. તો આ રીતે કોઈ પણ વિધેય એફ તમને આપ્યું હોય, એફ ફ્રોમ એક્સ ટુ વાય હોય તો એનું પ્રતિવિધેય શું કહી શકાય? એફ ઇનવર્સ વાય ટુ એક્સ. ખાસ યાદ રાખીશું, એફ ઇનવર્સ એ એનો સંકેત છે જે 1/f ન કહેવાય. આ રીતે એફ ઇનવર્સ એ સંકેત હોવાથી એને 1/f તરીકે આપણે લખીશું નહીં. હા, તો વિધેયના પ્રતિવિધેય કઈ રીતે મેળવાય એના માટેની મહત્વની વાત આપણે પહેલી ચર્ચા કરી કે વિધેય કેવું હોવું જોઈએ? એક અને વ્યાપ્ત. એવા વિધેયને આપણે કહીશું પ્રતિવિધેય સંપન્ન વિધેય. અને પ્રતિવિધેય સંપન્ન વિધેય હોય તો તેવા વિધેયનું પ્રતિવિધેય શક્ય છે. એકાદ અન્ય એક્ઝામ્પલથી આપણે એની સમજ મેળવીએ. ફંક્શન એફ ફ્રોમ આર ટુ આર જોઈએ. ફંક્શન એફ ફ્રોમ આર ટુ આર fx ઇક્વલ ટુ 2x - 3 છે. તો આ વિધેયનું એફ ઇનવર્સ શોધો. પરીક્ષામાં તમને આ પ્રકારના પ્રશ્નો પૂછતા હોય છે એફ ઇનવર્સ મેળવવાના. તો એફ ઇનવર્સ નું સૂત્ર આપણે શોધવું છે. તો અહીં આપેલું વિધેય એ એક અને વ્યાપ્ત છે કે કેમ એવું જોવું પડશે આપણે. કારણ કે પહેલા મેં તમને કહ્યું કે કોઈ વિધેય જો એક હોય અને વ્યાપ્ત વિધેય હોય તો જ તેનું પ્રતિવિધેય મળે. તો કહી શકશો કે એફ એ એક અને વ્યાપ્ત હશે કે કેમ? તો અહીં એ સમજવા માટે આપણે વિચારીશું કે પ્રદેશના વિધેય એફના પ્રદેશના અલગ અલગ પ્રતિબિંબો શક્ય છે. હા, તો આ વિધેય માટે કોઈ પણ એક્સની કિંમત લેશો એનો જવાબ એફએક્સમાં ભિન્ન ભિન્ન મળે છે. એનો અર્થ વિધેય એક પણ છે અને વિધેય વ્યાપ્ત પણ છે. વિધેયનો વિસ્તાર ગણ શું થશે? સહપ્રદેશ. તેથી વિધેયનું પ્રતિવિધેય મળે એફ આર ટુ આર fx ઇક્વલ ટુ 2x - 3a. કેવું વિધેય છે? એક તથા વ્યાપ્ત છે.
તેથી એફ ઇનવર્સ એફ નું પ્રતિવિધેય એફ ઇનવર્સ ફ્રોમ આર ટુ આર મળે. હવે વાત છે એફ ઇનવર્સ શોધવાની. તો આપણે એમ લખ્યું હતું આગળ કે એફ ફ્રોમ એ ટુ બી હોય તો એફ ઇનવર્સ બી ટુ એ થાય. તો અહીં આર ટુ આર છે તો આ તો આર ટુ આર જ રહેવાનું, પરંતુ એનું સૂત્ર શું હોઈ શકે? તો એના માટે આપણે આ પ્રમાણે લઈશું. fx નું સૂત્ર આપણને આપ્યું છે 2x - 3. એના બરાબર શું લઈએ છે? fx ઇક્વલ ટુ y. એટલે fx બરાબર 2x - 3 બરાબર y છે. તો આમાંથી આપણે x ને કરતા બનાવવો છે. તો 2x થશે y + 3 અને તેથી x થશે y + 3/2. યાદ રાખજો, x ને કરતા બનાવ્યો છે. હવે એફ ઇનવર્સ મારે લખવું છે. એફ ઇનવર્સ આર ટુ આર વ્યાખ્યાયિત કરવું છે. તો મારે કોનું સૂત્ર જોઈએ? એફ ઇનવર્સ એક્સ બરાબર. તો આના માટે આપણે આ પ્રમાણે લખીએ છીએ. આમાં સૂત્ર લખ્યું હતું એફ ઇનવર્સ વાય બરાબર એક્સ. તો એક્સ ની કિંમત કઈ મળી આપણને? વાય + 3/2. અહીં લખી દઈશું વાય + 3/2 અને તેથી આનો જવાબ મળ્યો એફ ઇનવર્સ આર ટુ આર એફ ઇનવર્સ વાય બરાબર વાય + 3/2. પણ સામાન્ય રીતે જવાબને એક્સેલમાં જ લખવાની પ્રથા છે. તેથી એફ ઇનવર્સ લખાશે આર ટુ આર એફ ઇનવર્સ એક્સ બરાબર એક્સ + 3/2. આ વિધેયનું પ્રતિવિધેય મળ્યું કહેવાય. આપણે એફ ઇનવર્સ શોધ્યું છે અહીં x + 3/2. ઓકે, અને એક એક્ઝામ્પલ ગણીશું આપણે. અહીં લખ્યો છે આપણે એફ ઇનવર્સ મેળવવું છે. આના માટે એફ ફ્રોમ આર + ટુ આર + fx ઇક્વલ ટુ x². વર્ગ વિધેય છે. આ વિધેયનું પ્રતિવિધેય શક્ય છે કે કેમ? તો આપણે શરૂઆતમાં કહીએ પ્રમાણે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મળે એવું ના કહેવાય. માત્ર બાયજેક્ટિવ એટલે કે એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ તેવા વિધેયનું પ્રતિવિધેય મળે. અહીં એફ ફ્રોમ આર + ટુ આર + fx બરાબર x² એ એક વિધેય હશે. કહી શકશો? તો એક વિધેય એટલા માટે છે કે આપેલા વિધેયના મૂલ્યો આપણે લખવા પ્રયત્ન કરીએ. અહીં આર પ્લસ પ્રદેશ છે. પ્રત્યેક એક્સ ને ક્યાંથી લઈશું? આપણે આર પ્લસ માંથી. તો અહીં ઉદાહરણ સમજવા માટે હું લખાવું છું આર પ્લસ માંથી, એટલે ધન જ મૂલ્યો છે. f1 લઈએ તો 1 નો વર્ગ જે થશે 1. f2 લઈએ તો 2 નો વર્ગ જે થશે 4. અપૂર્ણાંક મૂલ્યો પણ લઈ શકાય, યાદ રાખજો. f3 લેવાથી 3 નો વર્ગ જે થશે 9. આ પ્રમાણેની કિંમતો મળે છે. પ્રદેશના જુદા ઘટકો પરથી એના પ્રતિબિંબો પણ કેવા મળ્યા? ભિન્ન. એનો અર્થ શું કહેવાય? વિધેય એક છે. એફ એક વિધેય છે. ઓકે, બીજી બાબત શું ચકાસવી છે? વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે વ્યાપ્ત વિધેય હોવું જરૂરી છે. તો વ્યાપ્ત વિધેય માટે વિધેયનો વિસ્તાર ગણ એ સહપ્રદેશ ગણ બરાબર હોવો જરૂરી. વિધેયનો વિસ્તાર ગણ શું થશે? બધા જ મૂલ્યો કેવા મળશે આપણને? ભાઈ ધન જ, આર પ્લસ માંથી જ. તો વિધેયનો વિસ્તાર ગણ આર પ્લસ છે, જે શું છે? સહપ્રદેશ. અને તેથી એફ વ્યાપ્ત વિધેય કહેવાય. એફ એક પણ છે અને વ્યાપ્ત પણ છે. એનો શું અર્થ કરીશું? એફ નું પ્રતિવિધેય શક્ય છે. માટે એફ ઇનવર્સ આર ટુ આર મળે, વ્યાખ્યાયિત થાય. આપણો મૂળ પ્રશ્ન છે એફ ઇનવર્સ મેળવવાનો. તો એફ ઇનવર્સ મેળવવા માટે
આગળ લખતા હતા એ પ્રમાણે શું કરીશું fx બરાબર આપણને આપેલું છે x² એના બરાબર શું ધારીશું y સપોઝ x² = y માટે x² બરાબર y હોય તો અહીં આપણે r+ ના સંદર્ભમાં મૂલ્યો છે યાદ રાખશું વિધેય f r+2r+ છે તો x બરાબર થશે √y કારણ કે y એ ધન જ મૂલ્ય છે અને એનું વર્ગમૂળ x બરાબર √y મળે આપણને તેથી આપણી આગળની વ્યાખ્યા પ્રમાણે f ઇન્વર્સ પણ r2r મળે અને લખ્યું હતું આપણે fx બરાબર y હોય તો f ઇન્વર્સ y બરાબર શું લખાય x અને x ની કિંમત આગળ લખી છે √y એટલે કે જવાબમાં આપણે ચલ બદલીને લખવાનું ભાઈ f from r + 2r+ અને f ઇન્વર્સ x બરાબર √x તો આ રીતે વિધેય મળશે f ઇન્વર્સ r + 2r+ f ઇન્વર્સ x = √x સારું આ ઉદાહરણને થોડુંક વ્યાપક બનાવીએ તો એવા વિધેયનું પ્રતિવિધેય શક્ય છે કે નહીં એવું વિચારીએ r2r fx બરાબર x². હવે આ વિધેયનું પ્રતિવિધેય વિચારીએ તો અહીં ફેરફાર શું કર્યો છે મેં r+2r+ ને બદલે લખ્યું છે r2r તો આવા વિધેયનું પ્રતિવિધેય શક્ય હશે તો જવાબ થશે ના કારણ કે આ વિધેય એક પણ નથી અને વ્યાપ્ત જો એક અને વ્યાપ્ત બંને શરતોનું પાલન થતું હોય તો જ વિધેયનું પ્રતિવિધેય મળે તો આ વિધેય એક નથી તેથી તેનું પ્રતિવિધેય શક્ય નથી તો એ વાત સમજવા માટે આ વિધેયનો આલેખ દોરવા પ્રયત્ન કરશું કારણ કે fx બરાબર x² નો જો ગ્રાફ દોરીએ આપણે તો x 0 માટે 0 નો વર્ગ 0 જ થશે 1 નો વર્ગ 1 -1 નો વર્ગ પણ 1 થશે એટલે આનો ગ્રાફ તમને આ પ્રકારનો મળશે આ વિધેય y બરાબર x² નો આલેખ કહેવાય અહીં આ અનેક એક વિધેયનું ઉદાહરણ થશે કારણ કે અહીં જો 1 લઈએ તો 1 ને અનુરૂપ મૂલ્ય પણ 1 મળે તમને અહીં આ 1 to 1 છે જ્યારે -1 લઈશું તો પણ એને અનુરૂપ મૂલ્ય 1 મળે છે એટલે 1 ને પણ મૂલ્ય અનુરૂપ મૂલ્ય એનું પ્રતિબિંબ 1 -1 નું પ્રતિબિંબ પણ 1 તેથી કેવું વિધેય બની જશે અનેક એક અને આવા વિધેયનું પ્રતિવિધેય શક્ય નથી જો r+2r+ હોય તો માત્ર પ્રથમ ચરણનો જ ગ્રાફ આવે અને તેથી આગળ જોઈએ પ્રમાણે વિધેયનું પ્રતિવિધેય મળે હા તો મિત્રો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે શું જરૂરી છે વિધેય એક અને વ્યાપ્ત હોવું જરૂરી છે હવે મૂળ વાત પર આવીએ આપણા પ્રકરણમાં આપણે ત્રિકોણમિતીય વિધેયોના પ્રતિવિધેયો ભણવા છે તો ત્રિકોણમિતીય વિધેયો બેઝિકલી આપણે 6 જાણીએ છીએ સાઇન કોસ સેક કોસેક tan અને cot તો 11th માં આપણે ત્રિકોણમિતીય વિધેયો શીખ્યા છીએ સાઇન કોસ સેક કોસેક tan અને cot એમાંથી પહેલી ચર્ચા આપણે શરૂ કરીએ છીએ સાઇનનું પ્રતિવિધેય સાઇન વિધેયનું પ્રતિવિધેય हाँ तो साइन विधेयનું પ્રતિવિધેય એટલે સાઇન ઇન્વર્સ કઈ રીતે મળી શકે એના માટેની બેઝિક વાત આપણે સમજવી છે તો ફંક્શન સાઇન ફ્રોમ r2 -1 to 1 આવું આપણે શીખ્યા છીએ સાઇન વિધેયનો પ્રદેશ કયો છે r જ્યારે એનો વિસ્તાર શું જાણીએ છીએ -1 થી 1 નો સમવૃત્ત અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ આ વિધેય
માટે કોઈ કહેશે કે વિધેય કેવું છે, એક એક છે કે કેમ? તો આનો જવાબ છે વિધેય એક એક નથી. કારણ કે જો આનો ગ્રાફ દોરવા જઈએ તો આગળ આપણે દોરતા હતા એ પ્રમાણે એના એકથી વધારે મૂલ્યો અથવા તો એક ઘટકો આપણે જુદા જુદા લઈશું, પ્રતિબિંબો સમાન મળી શકશે. તેથી વિધેય એક એક નથી. તો એક એક બનાવવા માટે પ્રદેશને મર્યાદિત કરીશું અને ત્યારબાદ પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરીશું. હા, તો એક એક છે કે વ્યાપ્ત છે તે સમજવા માટે એને ગ્રાફના આધારે પણ આપણે સમજીશું. સાઇન વિધેયનો ગ્રાફ આવો આપણે શીખ્યા છીએ. એક્સ એક્સિસ પરના મૂલ્યો આપણે આરના આધારે લખીએ આ પ્રમાણે: π/2 પાય, 3π/2 2π. શૂન્યની જમણી બાજુના મૂલ્યો આપણે લખ્યા, આ બાજુના મૂલ્યો લખીએ છીએ ડાબી બાજુના: -π/2 -π -3π/2 અને -2π. આ 1 થશે અને આ -1. બીજા મૂલ્યોની જરૂર નથી કારણ કે એનો આલેખ -1 વચ્ચે સીમિત રહે છે. આલેખ આ પ્રમાણે આપણે દોરતા હતા. 0 એ 0 મૂલ્ય હોય એનું, જ્યારે 1 π/2 ની કિંમત શું જાણીએ છીએ? sin π/2 એટલે 1, sin π એટલે 0. એટલે આ પ્રમાણેનો આલેખ ગ્રાફિકલી આપણને મળે છે. 3π/2 એ -1 અને અહીં 0, 2π આગળ. આ જ રીતે એ -1 અહીં 0 અને વળી પાછો 3π/2 આગળ આપણને +1 મળે, 1 આગળ ચાલ્યા કરે. તો y બરાબર sin x નો આ ગ્રાફ કહેવાય. તો ધ્યાનથી સમજીએ. sin r ફ્રોમ -1 to 1 વિધેયનો મેં ગ્રાફ દોર્યો છે. હવે મારો પહેલો પ્રશ્ન છે, વિધેય એક એક છે કે કેમ? તો અહીં આવી રીતે જોઈશું આપણે. 0 આગળની કિંમત વિધેયની y ની કઈ મળે છે? 0 એ y ની કિંમત 0 છે. π આગળ પણ 0 છે, 2π આગળ પણ 0 છે. એવી જ રીતે -π આગળ પણ 0 અને -2π આગળ પણ 0 હોવાથી વિધેય કેવું થશે? અનેક એક વિધેય હોવાથી એનું પ્રતિવિધેય ના મળે. પ્રતિવિધેય મેળવવું હોય તો વિધેયને શું કરવું પડે? એક એક અને વ્યાપ્ત બનાવવું પડે. તો આપણે એક એક વિધેય મળે તેવો પ્રદેશ આનો વિચારીએ તો એ થશે આ પ્રકારનો. જો હું આટલો અંતરાલ લઉં, વિધેયનો -π/2 થી શરૂ કરીને π/2 વચ્ચેનો પ્રદેશ લઈએ તો તેમાં ક્યાંય વિધેયની કિંમતો રિપીટ થતી નથી, એટલે કે વિધેય એક એક રહે છે. તો આવા અંતરાલો અહીં -π/2 થી π/2 આમે લખ્યો, અથવા તો એના પછી પણ તમે વિચારી શકો π/2 થી 3π/2 આ રીતનો અહીંથી અહીં સુધીનો અંતરાલ. આગળ વાત કરીએ તો 3π/2 થી શું આવે? 5π/2. આના જેવા એના આગળનો પણ લઈ શકાય, -3π/2 થી -π/2. તો આવા અંતરાલોમાં સાઇન એક એક વિધેય છે. અને સાઇન જો આવા અંતરાલમાં એક એક હોય તો શું મળી શકે? સાઇનનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ મળી શકે. તો આપણે એનો પ્રદેશ R છે એને બદલે શું લખશું? આમાંથી કોઈ લખીશું, આ બધા અંતરાલોમાંથી કોઈ લખીશું. તો એ વિધેય એક એક અને વ્યાપ્ત બની શકે.
પણ તમને પ્રશ્ન થાય કે આમાંથી કયો અંતરાલ તેના પ્રતિવિધેય મેળવવા માટે લેવાનો, તો બધા વિશ્વના બધા જ ગણિતશાસ્ત્રીઓ નક્કી કરીને આપણને એની એક અંતરાલને એના પ્રતિવિધેય તરીકે સ્વીકારેલો છે. એ છે -π/2 થી π/2 નો સમૃદ્ધ અંતરાલ. બધી જગ્યાએ સિમિલારિટી સચવાય તે માટે આવું નક્કી કરેલું છે. -π/2 થી π/2 ના અંતરાલને પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરવા માટે એના મર્યાદિત પ્રદેશ તરીકે લીધો છે, અને તેથી એને આપણે વિધેયની મુખ્ય કિંમત વાળી શાખા તરીકે લઈએ છીએ. પ્રિન્સિપલ વેલ્યુ બ્રાન્ચ એટલે કે મુખ્ય કિંમત વાળી શાખા કઈ છે? -π/2 થી π/2, અને તે લેવાથી વિધેયનું પ્રતિવિધેય સાઇન ઇનવર્સ મળી શકે. તો સાઇન ઇનવર્સ આ રીતે લખશું. હવે સાઇન ઇનવર્સ મેળવવા માટે -π/2 થી π/2 -1 to 1 આ વિધેય કેવું છે? એક તથા વ્યાપ્ત છે. અહીં શરત હતી કે r હોવાથી એક અને વ્યાપ્ત નહોતું મળતું, પરંતુ આ એક અને વ્યાપ્ત છે. તો એક અને વ્યાપ્ત વિધેયનું પ્રતિવિધેય આપણને મળી શકે, અને એનું પ્રતિવિધેય આ પ્રમાણે લખશું. સાઇનનું પ્રતિવિધેય આગળ કહ્યું હતું એ રીતે સાઇન ઇનવર્સ લખશું આપણે, જે થશે -1 to 1, જેનો પ્રદેશ થશે અને સપ્રદેશ થશે -π/2 થી π/2. પ્રદેશથી સપ્રદેશ પરનું સાઇનનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત થઈ શકે. આના માટે મહત્વની ત્રણેક બાબતો આપણે યાદ રાખશું. પહેલી બાબત કે સાઇન ઇનવર્સ એ સાઇનની -1 નથી જ. આ સાચું નથી. એટલે સાઇન ઇનવર્સ નોટ ઇક્વલ ટુ સાઇનની -1, કારણ કે 1/sin એ રીતે આપણે એને લખી શકતા નથી, ખાલી સાંકેતિક રૂપ જ છે. બીજું મહત્વનું છે કે જો સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ આ પ્રમાણે મૂલ્ય હોય, સંયોજિત વિધેયના આધારે મળતું પરિણામ છે, તો આના બરાબર થશે x, જ્યાં x બિલોંગ્સ ટુ, અહીં સમજવા માટે સાઇન એક્સ છે, તેથી x એ ક્યાંથી લેવાનું છે? સાઇનના પ્રદેશમાંથી. સાઇનનો પ્રદેશ એટલે મર્યાદિત પ્રદેશ, જે શું આપણને આપેલો છે? -π/2 થી π/2 નો સમૃદ્ધ અંતરાલ. આ રીતે લખાય. અને ત્રીજું મૂલ્ય છે સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ. જે પણ એક્સ કહેવાય, પણ અહીં એક્સ બિલોંગ્સ ટુ, અહીં એક્સ એ સાઇન ઇનવર્સના પ્રદેશમાંથી લીધું છે. તો સાઇન ઇનવર્સનો પ્રદેશ કયો આપણે લખ્યો છે? -1 to 1. તો અહીં આ રીતે કહી શકશું. અને એક ચોથી બાબત, બંનેમાં મિક્સ તમે લખી શકો છો. y બરાબર સાઇન એક્સ, તો અને તો જ x બરાબર સાઇન ઇનવર્સ y, જ્યાં x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 નો સમૃદ્ધ અંતરાલ, તથા y બિલોંગ્સ ટુ થશે -1 થી 1 નો સમૃદ્ધ અંતરાલ. તો આ ત્રણ શરતો કઈ રીતે છે એ આપણે પ્રતિવિધેયનો ગ્રાફ લઈને સમજવા પ્રયત્ન કરીએ. તો જેમ સાઇન વિધેયનો ગ્રાફ દોર્યો, તેવી રીતે સાઇનના પ્રતિવિધેય સાઇન ઇનવર્સનો ગ્રાફ આપણને મળી શકે છે. પ્રતિવિધેયનો આલેખ, સાઇન ઇનવર્સનો આલેખ આપણે દોરવો છે. તો આ પ્રમાણે થશે.
આગળ મેં ચર્ચા કરી એ પ્રમાણે સાઇન એ -π/2 થી π/2 થી -1 to 1 છે, તો એનું પ્રતિવિધેય ઉલટું છે. તો અહીં y2x ને બદલે કઈ રીતે લખશું? x2y ને બદલે y2x જવું પડે. એટલે અહીં x અક્ષ પરની કિંમતો જે છે તે આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરીશું. સાઇન ઇન્વર્સનો પ્રદેશ લેવો પડે x અક્ષ પર. એટલે કયો છે? -1 થી 1. તો અહીં આવશે આ -1 1. જ્યારે અહીં આગળ લખતા હતા એ રીતે લખવું પડશે. π/2 π 3π/2 2π -π/2 -π -3π/2 અને -2π. ઓકે, તો પ્રતિવિધેય એટલે કે y બરાબર સાઇન ઇન્વર્સ x હોય તો શું થઈ શકે? તો એના આલેખમાં 0 જ છે, પણ 1 ક્યારે મૂલ્ય મળે? π/2 માટે. તો અહીં આ પ્રમાણેની કિંમત આવશે. વળી 0 ક્યારે મૂલ્ય મળે? π માટે. તો આમ આલેખ આવશે. વળી પાછું -π/2 એ -1 અને -π માટે 0. આવી જ રીતે 3π/2 એ 1 અને વળી પાછું અહીં 0. તો +3π/2 એ -1 મૂલ્ય આવશે અહીં, અને આ પ્રકારનો આલેખ મળે આપણને સાઇન ઇન્વર્સનો. તો આ સાઇન ઇન્વર્સનો ગ્રાફ છે. તો સાઇન ઇન્વર્સના આલેખ અને સાઇનના આલેખમાં વિશેષતા માત્ર એટલી જ છે કે પેલું x2y હોય y2x. તો આ પ્રમાણેની કિંમતો સમજવા પ્રયત્ન કરીએ. દાખલા તરીકે તમને કોઈ મૂલ્ય કહ્યું હોય સાઇન ઇન્વર્સ 1, તો શું આન્સર આવે એ સમજવું હોય તો સાઇન ઇન્વર્સના આલેખ પરથી સહેલાઈથી ખબર પડે. આ 1 છે, 1 ને અનુરૂપ મૂલ્ય અહીં કેટલું મળે છે? π/2. તો સાઇન ઇન્વર્સ 1 શું લખી શકાય? π/2. આવી રીતે સાઇન ઇન્વર્સ 0 હોય તો 0 ને અનુરૂપ તો 0 જ મૂલ્ય છે, તેથી સાઇન ઇન્વર્સ 0 શું થશે? 0. પણ જો સાઇન ઇન્વર્સ તમને કીધું હોય 1/√2, તો અહીં 0 ને 1 વચ્ચે એક મૂલ્ય 1/√2 આવે, અને 1/√2 ને સંગત કઈ કિંમત સંકળાય છે? અહીં જે આવે છે તે π/4. તો સાઇન ઇન્વર્સ 1/√2 ની કિંમત આપણને કઈ મળે? π/4. તો આ રીતે ત્રિકોણમિતીય વિધેયોમાં જે મૂલ્યો મળે એવી રીતે પ્રતિવિધેયોના મૂલ્યો પણ આપણે ગણી શકીશું. બીજા વાત આપણે પછીના લેક્ચરમાં શીખશું.